સાંસદ પૂનમબેન માડમે કર્યું મતદાન। લોકશાહીના પર્વમાં સાંસદ પૂનમબેન માડમનું જોવા મળ્યું યોગદાન। જામનગર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને નાગરિકોને મતદાન કરવા કરી પ્રેરક અપીલ। જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમે આજે લોકશાહીના સૌથી મોટા ઉત્સવ એવા મતદાન પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। તેમણે પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરી અન્ય નાગરિકો માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પૂનમબેન માડમે જણાવ્યું હતું કે મતદાન એ માત્ર આપણો અધિકાર નથી પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી નૈતિક ફરજ પણ છે। તેમણે ખાસ કરીને યુવાઓ અને મહિલાઓને સંબોધતા કહ્યું કે દેશના ઉજ્જવળ ભવિષ્ય અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે દરેક મત કિંમતી છે। ઘરની બહાર નીકળો અને અચૂક મતદાન કરો। લોકશાહીનો મહાપર્વ આપણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને સૌથી વધુ આ ચૂંટણી કોઈને સ્પર્શતી હોય તો સ્થાનિક નાગરિકોને સ્પર્શતી આ ચૂંટણી છે। ત્યારે હું બધા જ આપણા જામનગર સંસદીય ક્ષેત્રના નાગરિકોને અપીલ કરું છું, આહવાન કરું છું, વિનંતી કરું છું કે આજના દિવસે આપ સૌ મતદાન ચોક્કસ કરો। આજે મેં મતદાન કરી અને નાગરિક તરીકેનું મારું દાયિત્વ, મારી ફરજ નિભાવી છે, ત્યારે આપ સૌ પણ આ દાયિત્વ નિભાવો એવી આપ સૌને એક અપીલ સાથે આપણી જે આ વિકાસ યાત્રા મજબૂતીથી સમગ્ર રાષ્ટ્રની આગળ વધી રહી છે એમાં સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્ર એ આપણું જામનગર મહાનગર હોય કે આપણી ત્રણેય નગરપાલિકાઓ હોય, સિક્કા, ખંભાળિયા અને રાવલ, અને આપણી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો હોય, એ તમામ સીટોને મજબૂતીથી આ વિકાસ યાત્રા સાથે જોડો એવી હૃદયપૂર્વક આપણા સર્વે નાગરિકોને અપીલ કરું છું।